ચાંદલો છે એ રાહુલ ગાંધીના કપાળ ઉપર નથી, ગાયબ છે, ભૂસી નાખે છે. શું કારણ હોય છે? તમે ઈશુદાનભાઈ જે પ્રશ્ન ઉઠાવ્યો તમારું ધ્યાન ગયું હશે, સારી બાબત છે. રાહુલ ગાંધી હેલિકોપ્ટરમાંથી ઉતર્યા એટલે એને રિસીવ કરવા માટે હું જ પ્રથમ વ્યક્તિ હતો. મેં જ એમને પાટીદારો માટેની વાત કરી. મેં સ્પષ્ટ કહ્યું કે પાટીદારો અત્યારે બહુ જ મુશ્કેલીમાં છે, છેતરાણા છે. જે લોકોની સાથે રહ્યા છે ત્યાં છેતરાણા છે. તમારે પાટીદાર માટે વિચારવું. એમણે મને કીધું કે મિસ્ટર ઠુમર, पाटीदार के लिए हम बड़ा सीरियस सोचते रहे और इलेक्शन के पहले भी पाटीदारों को पूरा इम्पोर्टेंस मिले और आपकी जो सबकी बात है वो भी मैं उनको नेक्स्ट इलेक्शन में एजेंडा के रूप में लाके रखूंगा, ऐसी भी हमने तैयारी कर रखी. ત્યાર પછી અમે એને રિસીવ કર્યા પછી બધા આગેવાનો મળ્યા. બહારથી સીધા દિલ્હીથી આવ્યા. દિલ્હીથી પોતે અમદાવાદથી હેલિકોપ્ટરમાં ત્યાં ગયા ફ્રેશ થવા માટે. એસપીજી ના પ્રમાણે દિલીપભાઈને પણ ખબર છે કે અમારું જે સ્ટેજ બને એની પાછળ બાથરૂમ અને પેશાબ ટોયલેટ બનતું હોય છે. સીધા ટોયલેટમાં ગયા, 2 મિનિટ પોતે ચા પીધી, ટોવેલથી પોતાનું હાથ મોઢું ધોઈ અને ફ્રેશ થઈ અને સીધા ત્યાં ગયા. ત્યાં પછી ચાંદલો કરવા માટે એટલે મોઢું ધોયું હશે, એના કારણે ચાંદલો વયો ગયો. કોઈ મોટો ઇસ્યુ નથી. એ તો એને તો હંમેશા પોતે બહુ સારી રીતે શ્રીમતી સોનિયાજી અત્યાર સુધીમાં તમે જો ફોરેન થી આવેલી એક બેન, એમણે જે સાડી પહેરેલી છે, ઇન્દિરા ગાંધી હિન્દુ રિવાજ પ્રમાણે કામગીરી કરી છે. બરોબર છે, વિરજીભાઈ ની વાત પણ હોઈ શકે. આ કોઈ એવો ઇસ્યુ નથી કે જેના કારણે કોઈ બીજું એને લેવામાં આવે, એવું ન થાય. એટલા માટે ઈશ્વરદાનભાઈ હું આ બહુ ચોખવટ કરું છું. પોતે જયારે મળ્યો ત્યારે એનો ચાંદલો હતો અને ફ્રેશ થયા પછી સ્ટેજ ઉપર એનો બચાવ કરવો જોઈએ. ચોક્કસ કોંગ્રેસ પાર્ટીના એક લીડર અને એના કાર્યકર્તા તરીકે બચાવ કરે, પણ જેની ગળથૂથીમાં ઇટાલીથી ઈસુ ધર્મમાં મોટા થઈને આ દેશમાં જ્યારે કટોકટી પછી ઇન્દિરા ગાંધીની ઉપર તકલીફો આવી ત્યારે આ દેશ છોડી દેવો જોઈએ એવી સલાહ આપનારના મુખ્ય જન્મેલા એ જે મૂળભૂત એના ડીએનએમાં હિન્દુ ધર્મની વિરુદ્ધની માનસિકતા છે. આ માતાજીનું અવમાન છે અને પાટીદાર સમાજ, સમગ્ર સમાજ આને છોડશે નહીં. એની છુપી માનસિક ભૂમિકા માતાજીનું અવમાન આવે છે, બતાવે છે. માતાજીને લઈ જવા માટેનો, ઉમિયા માતાજીના દર્શન કરવા માટેનો અમે જ વિનંતી કરી છે. અમારી વિનંતીના કારણે ત્યાં ગયા છે. આવી બાબતને ક્ષુલ્લક કહેવામાં ન આવે. મોદી સાહેબ પગલા જ્યારે દીવો કરતા હોય ત્યારે બૂટ પહેરીને કરે છે. દિલીપભાઈ પેલા એમને સલાહ આપો. ઠીક છે, હવે શુદ્ધ પહેરીને બિલકુલ